એક ભૂદેવ હતા, બ્રાહ્મણ હતા અને બહુ તપ કર્યો, બહુ તપ કર્યો, બહુ તપ કર્યો, અતિ તપ કર્યો અને એનું આયુષ પૂરું થવા આવ્યું. 90-95 વર્ષે એને જમરાજા લેવા આવ્યા અને સીધા સ્વર્ગમાં લઈ જતા હતા. તો બ્રાહ્મણે કીધું મારે સ્વર્ગમાં નથી જવું, પહેલા મારે નરકમાં લઈ જા, મારે નરક જોવું છે, નરક કેવું છે. પણ તમારે સ્વર્ગમાં વાસ મળ્યો, પણ વાત તારી સાચી છે, પણ મારે નરક જોવું છે, 5-10 મિનિટ ત્યાં મને ઊભો રાખજે, પછી હું આવું સ્વર્ગમાં. એમ કરી અને જમરાજા એને નરકમાં લઈ ગયા. નરકની અંદર લાખો જીવડા હતા, તડપતા હતા અને આ બ્રાહ્મણ ત્યાં ગયા અંદર, ત્યાં બધા જીવડાને શાંતિ થવા મળી, બહુ શાંતિ થઈ, બહુ શાંતિ થઈ. પછી બધા ગણો અહીંયા જેટલા હતા બધા માણસો તડપતા હતા. એ કીધું કે હે ભૂદેવ, તમે અહીંયા રહી જાઓ ને તો અમને બહુ શાંતિ મળે છે, તમે આવ્યા પછી અમને એટલા વર્ષોથી શાંતિ નહોતી મળી, આ શાંતિ મળી છે, તો હું અહીં રોકાઈ જાઉં, હું વાંધો છું. પણ જમરાજા કે તમારે અહીંયા રોકાવાય નહીં, તમારો ન્યા છે કે નહીં, પણ હું ત્યાં અહીંયા રોકાવ તો તમને હું વાંધો છે. તો એને કે મારું જેટલું પુણ્ય છે ને એટલું બધું હું તમને અર્પણ કરી દઉં છું આના માટે, આને તું બધાને સ્વર્ગમાં લઈ જા ને મને નરકમાં લેવા દે. હું મારા પૂછ્યા આવું મારા ગુરુને ઉપર બીજા જમરાજાને પૂછવા ગયા અમરાજાને કે એનું પુણ્ય ડબલ થઈ ગયું છે અને બધાને સ્વર્ગમાં હલાવતું, તમામ જેટલા છે નરકમાં છે ને એને બધાને સ્વર્ગમાં લઈને આવો, એનું પુણ્ય 1000 ગણું અહીંયા પુણ્ય જમા થઈ ગયું છે. એમ કરી અને બ્રાહ્મણ બધાને સ્વર્ગમાં લઈ ગયા અને બધાને આત્માને તલપતા થઈને છોડાવ્યા. એ બ્રાહ્મણ જન્મે બ્રાહ્મણ નથી, એના કર્મ કરે તો બ્રાહ્મણ, નર બ્રહ્મ રાક્ષસ. બ્રાહ્મણ તો ધ્રુજાવી દે. બ્રાહ્મણ એટલે જગતનો બાપ કહેવાય, જગત ગુરુ કહેવાય, ભૂદેવ, દેવોનો દેવ મહાદેવ, રાજાનો રાજા મહારાજા કહેવાય. અમે હાથેની અમારી ઉપર આવી શકીએ અને હાલીને આવી શકીએ ભિક્ષાન વર્તિન કરવા. અમને શિવે ભોળાનાથે હોનાનો વાટકો આપેલો છે અને અમને ઋષિનો, વિષ્ણુ ભગવાનનો, મહાલક્ષ્મીનો બી હરાપ છે કે તમે લોકોને કરોડપતિ બનાવી શકશો, પોતે બની નહીં શકો, એનો અમને હરાપ ભોગવીએ છીએ. વાણિયા પહેલા લક્ષ્મી વાણિયાના વરવા આવી, બ્રાહ્મણને વરવા આવી હતી. વાણીએ બુદ્ધિ નાવાઈ ગયો, બ્રાહ્મણ કે હું નાઈ નાવું, નાવાઈ ગયો જ્યાં અહીંયા લક્ષ્મી વળી ગઈ વાણિયાને. એટલે અમને ભગવાને ભગુ ઋષિએ પાટો મારી હતી લાટ વિષ્ણુ ભગવાનને, ને લક્ષ્મીમાં ગુસ્સામાં આવી ગયા હતા ને લક્ષ્મીએ કીધું કે જાઓ તમે લોકોને કરોડપતિ બનાવી શકશો, તમે ખુદ નહીં બની શકો અને અમારો અમને હરાપ છે લક્ષ્મીમાંનો, આ અમે ભોગવીએ છીએ. બ્રાહ્મણ એટલે બાકસની કાંડી નાની હોય પણ એને હળગાવો તો આખું જંગલ હળગાવી દે. મંત્ર છોટો પણ તાકાત બહુ હોય. મંત્ર આવીને બધી વસ્તુ છે. આ શાસ્ત્રો હામેલી બન્યા, બધા શાસ્ત્રોમાંથી પ્લેન બન્યા, ટ્રેનો બની, વિદેશ બધે આપણા અમેરિકામાં મેઇન શાસ્ત્ર તો આપણું જૂનું શાસ્ત્ર અમેરિકામાં પડ્યું. આ સરકાર હજી લાવી હતી નથી. મેઇન અમેરિકામાં આપણું શાસ્ત્ર જોઈને અમેરિકાવાળા બધા આગળ આવ્યા. શાસ્ત્ર જોઈને બધું ભૂગોળ જોઈને બધું આગળ આવ્યું, સમજી લેજો. એટલે શાસ્ત્ર પહેલાના રાજાઓ હતા, દરબારો હતા, બ્રાહ્મણોને બોલાવી ગૌ માતાને સારા ગૌ માતાને દાન કરતા, હોનાના હિંગડા દાન કરતા હતા. એક રાજા હતો, ખોર રાજા હતો એક, અને હોનાના હિંગડાથી ગાય માતાને દાન કરે પ્રભુદેવોને, ઋષિઓને, અને હજારો ગાયો દાન કરી. એ રાજા 90 વર્ષ થયા અને એક બ્રાહ્મણને ગાય આપી હતી ઋષિને. એક ગાય વહી ગઈ પાછી ઘરે આશ્રમમાં આવી ગઈ અને બીજા બ્રાહ્મણને આપી દીધી. બીજા બ્રાહ્મણ એની પાસે ગાય જોઈ, તાર તો ગાય મારી છે, મને દાનમાં આપી રાજા, આ રાજા પાસે જાય. એમ કરી રાજા પાસે ગયા. બે બ્રાહ્મણો કે હું તમને બીજી 500 ગાય આપું મારા, તમે એને ગાય આપી ગયો, નહીં મને આ જ ગાય જોવે. એમ કરીને એ ગાય બ્રાહ્મણને લઈ ગયા અને પછી એને બીજી ગાય આપી અને રાજાનું મૃત્યુ નજીક આવી ગયું. 90-95 વર્ષે એની આયુષ્ય પૂરું થઈ અને જમરાજા લેવા આવ્યા એને કે તને નરકની નહીં મળે, ખીલખોડીનો અવતાર મળશે. ને ખીલખોડીનો અવતાર મળ્યો અને 12 વર્ષ કુવાની અંદર ખીલખોડી થઈને ફેર્યા અને પછી જ્યારે કૃષ્ણ ભગવાન નીકળ્યા પછી કૃષ્ણ ભગવાને એને જીવનદાન આપ્યું રાજાને. પછી પૂછ્યું કૃષ્ણ ભગવાનને કે ભગવાન મેં એટલું દાન કર્યું તો મને આ કેમ કરવા, પણ તમે ખોટું બોલ્યા ને. પણ મેં તો ખોટું હું ક્યાં બોલ્યો હતો, મેં તો ગાય આપી હતી, ગાય વહી ગઈ, પણ જે હોય પણ ખોટું તો બોલ્યા ને એટલું. એટલે આનું પરિણામ તમારે ભોગવવું પડ્યું. એટલે કર્મ કોઈ બી નાનું કરો કે મોટું કરો, ભગવાન ગજની કાતર લઈને બેઠેલો જ છે. કર્મ કિસી કો નહીં છોડે. ભગવાને આપ્યું હોય તો દાદાનો, કાકાનો, મામાનો, માસીનો, ગરીબ, લુલા, લંગડા,
જેને ખાવાનું નથી પીવાનું નથી એને ફોન કરીને પૂછો તો લોકો જીવી જાય. રૂપિયા સાથે નહીં આવે. ખાનદાની ખુમાની ને માનવતા 3 વસ્તુઓ છે ત્યારે આવશે. કે હતું હારી ગયા ને ખજી ને બેઠી ખોટ પણ કામણ ગાડી કોઈ નહીં. ઈ પાધર દરાઈ પોરા બેહું હલી ગઈ પોદરા ભેળાઈ રહ્યા. અત્યારે પહેલાના દરબારો ક્યાં વિયાઈ ગયા, સતરીઓ ક્યાં વિયાઈ ગયા, બ્રાહ્મણો ક્યાં વિયાઈ ગયા. આજે ભગવાનના મંદિરમાં ચોરી થઈ. કોઈ કલાકાર બોલ્યો, કોઈ કથાકાર બોલ્યું, કોઈ એક્ટર બોલ્યું, કોઈ નથી બોલ્યું. સમજી લેજો ભક્તો. તમારા ઘરમાં ચોરી થઈ હોય તો તમે હજારો થકાઈ લો. આરો આ આપણા ઘરની અંદર નહીં, આપણા ભગવાનની અંદર ચોરી થઈ છે. લોકો જાગી જાઓ, જાગૃતિ થઈ જાઓ. ભગવાને કીધું છે કે સચ્ચાઈથી જીવન જીવો. ભગવાનને પૈસાની જરૂર નથી, રૂપિયાની જરૂર નથી, ભગવાનને દીવાબત્તીની જરૂર નથી. ભગવાન ખાલી તમારા ભાવના ભૂખ્યા છે. જો ભાવ રાખો, કોટી દેવો તમારા શરીરની અંદર જ છે. જ્યારે ભગવાન મૂર્તિ બનાવતા માણસની બરાબર ઘડીએ ગાળાની પડી જતી હતી માટીની, લક્ષ્મી માએ પૂછ્યું કે કેમ પડી જાય છે? એ દેવી આમાં હજી વાસ બાકી છે. પહેલા શિવનો વાસ આવશે અને પછી કોટી દેવોનો વાસ આવશે. પહેલા ભોળાનાથનો કપાળની અંદર વાસ આવ્યો અને પછી બધાયને કોટી દેવોનો વાસ આવ્યો, પછી માણસની મૂર્તિ બની. એટલે કહેવાનું છે કે બધા દેવો તમારા શરીરમાં જ છે. ભગવાનને શોધવાની ક્યાંય જરૂર નથી. 70 વર્ષ પછી મંદિર છે. મંદિરો બનાવવાથી ભગવાન મળતો નથી. મંદિરો એ માટે બનાવવામાં આવ્યા છે. કોઈ દારૂ પીતો હોય, બેન દીકરીની શેરતી કરતો હોય, ખોટા ધંધા કરતો હોય, મંદિર જોઈને સુધરે. ઘર એક તમારું મંદિર જ છે. તમારા બાળકોને ભણાવો, ગણાવો, સારું શિક્ષણ આપો, સારી બુદ્ધિ આપો, સારી જગ્યાએ પરણાવો, પરઠાવો. એ જ સાચું તમારું કર્મ છે. ઘર એક મંદિર છે તમારું. શિવ ને શક્તિ વિના ઘર અધૂરું છે. સમજી લેજો. જ્યાં શિવ ને શક્તિ હોય ને ત્યાં જિંદગીમાં ઓલે વાંધો આવતો નથી. દેવો કોટી છે. રામની કોઈ પેઢી પૂજાતી નથી, કૃષ્ણની કોઈ પેઢી પૂજાતી નથી. સમજી લેજો અનભક્તો. કોઈ ભગવાનની કોઈ હાથ પેઢી પૂજાતી નથી શિવ સિવાય. શિવ છે બાપનો બાપ કહેવાય. શિવે કીધેલું છે કે મરેલાને ડાબા હાથમાં હાચવું છું અને જીવતાને જમણા હાથમાં હાચવું છું. એ મારો મહાદેવ, દેવોનો દેવ. આ તમને હું એક રામ કથા આપી રહ્યો છું. રામ ભક્ત હતો એક સાધુ, અને એની આયુષ્ય પૂરી થવા આવી અને જમરાજા લેવા આવવાના હતા. હનુમાનને ખબર પડી ગઈ. હનુમાન દાદા પલોઠો વળીને એની ઝૂંપડીની કુટકી હાથી ત્યાં બેસી ગયા. જમરાજા આવ્યા કે હનુમાન તું હટી જા, એની આયુષ પૂરું થઈ ગયું. એટલે ગમે તે હોય રામ નામનો જ્યાં સુધી નામ લે છે ત્યાં સુધી જમરાજા હું તારો બાપનો બાપ આવ્યો તો લેવા ન દઉં. બહુ ધાડ કરી પણ જવા ન દીધો જમરાજાને. પછી આકાશવાણી થઈ, રામ પોતે આવ્યા કે હનુમાન એને જવા દે, એને મોક્ષ આપી દેશે. એમ કરીને રામ આવ્યા, રામને નમન કર્યા હનુમાન દાદાએ, અને પછી જમરાજા એ સાધુને લઈ ગયા, એનો મોક્ષ આપ્યો. એ મારો હનુમાન, એ મારો રામ. અને એ મંદિરમાં સૂર્યું થાય એ જ છે તમારી જિંદગીને. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.